હેલો એવરીવન. તો લેક્ચર નંબર 9 જીઓસીનો એલિસાયક્લિક સંયોજનનું નામકરણ. આ એક રેકોર્ડેડ વિડીયો છે. આજે અને જે સિરીઝનો જે લેક્ચર છે લેક્ચર 9 થી લેક્ચર 12 જે મેં ટાઈમ ટેબલ મુજબ તમને કીધેલા એ તમને રેકોર્ડેડ મળશે. રવિવાર સુધીમાં મળી જશે, કારણ કે આપણે જે મંડે અથવા ટ્યુઝડેથી જે 12th કેમેસ્ટ્રી સ્ટાર્ટ કરવી છે એની ઉપર ફૂલ કાર્ય થઈ રહ્યું છે. સેકન્ડ વસ્તુ એ કે જે અહીંયા સ્ટુડિયો જે છે એની અંદર જે મેં તમને કીધેલું કે એક સરપ્રાઇઝ છે તમારી માટે, સેટઅપ ચેન્જ થઈ રહ્યું છે. તો સેટઅપ ચેન્જ માટે એ બધું ચેન્જ કર્યું છે, માટે આપણા લેક્ચર લાઈવ ન થઈ શકે તો કાંઈ વાંધો નહીં, પણ રેકોર્ડેડ લેક્ચર તો તમને મળશે. એટલે કે લેક્ચર 9, 10, 11 અને 12 એટલા લેક્ચર તમને રેકોર્ડેડ મળવાના છે, જે તમે તમારા સમયે જોઈ શકો છો. તમને જે ટાઈમ આપ્યો છે ટાઈમ સુધીમાં તમારા લેક્ચર ઓલરેડી અપલોડ થઈ જશે. ઓકે, તો તમને જે ટાઈમ ટેબલ શેર કર્યું છે એ ટાઈમ ટેબલ પણ ચેન્જ થવાનું નથી. ટાઈમ ટેબલ મુજબ જ તમને કમ્પ્લીટ જે લેક્ચરનું તમને ટાઈમ ટેબલ વીક માટે આપેલું છે એ વીકમાં તમારા ટાઈમ ટેબલ મુજબ તમને ટોટલી લેક્ચર 9, 10, 11 અને 12 જે મેં તમને કીધેલું એ લેક્ચર તમને મળી જશે. અને આ રેકોર્ડેડ લેક્ચર છે. અને તમને કહું કે લાઈવ સિરીઝ જે સ્ટોપ નથી, પરંતુ લાઈવ સિરીઝ માટે જે આપણે સરપ્રાઇઝ સ્ટુડિયો સેટઅપ કરી રહ્યા છીએ તમારી માટે, તો એનું ફૂલ સેટઅપ જોરમાં ચાલી રહ્યું છે કે તમને કંઈક નવું આપવું છે, કંઈક ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરવી છે અને બને એટલું તમે વધારે શીખી શકો, વધારે જાણી શકો. એક જ લેક્ચર દરમિયાન તમારા જેટલા કોન્સેપ્ટ છે તે ટોટલી ક્લિયર થઈ જાય, જેથી તમારે એની પાછળ સમય ન બગાડવો પડે. તો એની પાછળની ફૂલ તૈયારી છે. કેમિસ્ટ્રી લાઈવ ડેલી લાઈવ ચાલશે, ડેલી ચાલશે. પણ ઇન કેસ તમે સમજો છો કે આ ટેકનિકલ બાબતો છે, ક્યારેક સેટઅપ ચેન્જ કરતા હોય, તો જે ફાઇનલી આપણે જે સેટઅપે પહોંચવાનું હતું એ સેટઅપે આપણે પહોંચી ગયા છીએ. માટે આપણે તમે મંડે અને ટ્યુઝડેથી જોઈ શકશો લાઈવની અંદર. આપણો ટાઈમ પણ આજ રહેશે 6 વાગ્યાનો, માટે ચેન્જ નથી, એટલે ખાસ સાંભળજો. તો જોઈએ આપણે કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વિના તમને એક વાત ખાસ કહી દઉં કે આપણા જે લાઈવ જ લેક્ચર ચાલવાના છે, પરંતુ મેં જે કીધું એમ કે સેટઅપની અંદર જે નાનો મોટો ફેરફાર કર્યો છે, એટલે સાધનો આગા પાછા થાય તો જે લાઈવનું જે અત્યાર સુધીનું જે સેટઅપ હતું થોડુંક ચેન્જ કરેલું છે. માટે મેં તમને આ રેકોર્ડેડ વિડીયો તમારા સુધી પહોંચાડું છું, જેથી તમારો અભ્યાસ અટકવો જોવે નહીં. ક્લિયર દરેકને? ઓકે, તો ચાલો આપણે જોઈએ. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી લેશે, અને જેને ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ ના કરી હોય તે જોઈન્ટ પણ કરી લેશે, કારણ કે તમને ત્યાં લેક્ચર નોટ, વિડીયોની નોટિફિકેશન અને કોઈ પણ ચેનલ લગતી ઇન્ફોર્મેશન ત્યાં તમને મળી જશે. અને તમારા કોઈ ડાઉટ છે જો મને મોકલવા હોય તો આ લેક્ચરના એન્ડમાં હું તમને જણાવીશ કે કઈ રીતે તમે મને ડાઉટ મોકલી શકશો. તો જો કે ભાઈ નામકરણની અંદર મેં આપણે આ સૂત્ર બનાવેલું, આ સૂત્રની મુજબ આપણે ચાલીએ છીએ કે આ રીતે ચાલશે. પૂર્વક કયા લેવા, દ્વિતીયક પૂર્વક કયા લેવા, તો તમે જે નામકરણ થાય છે એને તમે આની સાથે સરખાવી શકશો. ઓકે, તો અત્યાર સુધી 2 પાર્ટ્સ આપણે ક્લિયર કર્યા, સંતૃપ હાઇડ્રોકાર્બનનું નામકરણ અને અસંતૃપ હાઇડ્રોકાર્બનનું નામકરણ. આજે ત્રીજો પાર્ટ્સ તમને ક્લિયર કરાવું છું, એલિસાયક્લિક સંયોજનનું નામકરણ. જો મિત્રો મેં તમને પહેલાં કીધું હતું કે અહીંયા નિયમો જે છે તમારે એક લાઈન પાકી નથી કરવાની, નિયમોને તમારે સમજવાના છે. તમારે કોઈ થિયરીની અંદર પ્રશ્ન નહીં આવે કે ભાઈ આઈયુપીએસીના નામકરણના નિયમો જણાવો, કે નહીં કે તમારે એવો પ્રશ્ન આવે કે ભાઈ આઈયુપીએસી નામકરણ કેટલા વર્ગીકરણમાં થાય. નહીં, મેં તમને સરળતા રહે, તમને મજા આવે એટલે આ બધા પાર્ટ્સ પાડેલા છે કે ભાઈ સંતૃપ હાઇડ્રોકાર્બનનું નામકરણ, અસંતૃપ હાઇડ્રોકાર્બનનું નામકરણ, એલિસાયક્લિક સંયોજનનું નામકરણ. તો આ રીતે પાર્ટ્સ પાડવામાં આવેલા છે. તો આ પાર્ટ્સ મુજબ તમે જો સમજશો તો તમને બહુ સરળ પડશે, અને હું તમને ગેરંટી આપું છું કે તમારું આઈયુપીએસી નામ ક્લિયર થઈ જશે. તો ચાલો આજે જોઈએ એલિસાયક્લિક સંયોજનનું નામકરણ, જે ચક્રીય સંયોજનો માટે છે. હવે આપણે ચક્રીય સંયોજનો માટે વાત કરીએ. જો ચક્રીય સંયોજન હોય તો હવે પ્રાથમિક પૂર્વક ઓન થશે, જ્યાં પૂર્વક તરીકે લાગશે સાયક્લો. ત્યાં શું લાગશે? પૂર્વક તરીકે સાયક્લો લાગશે. તો આ વસ્તુ મહત્વની છે, બરાબર? તો આ વસ્તુ કેવી છે? મહત્વની છે. ઓકે, તો અહીંયા જો 3 કાર્બન છે, માટે આને કહેવાય છે સાયક્લોપ્રોપેન. તો આને શું કહેવાય છે? સાયક્લોપ્રોપેન. અને અહીંયા 4 કાર્બન છે, માટે આને કહેવાય છે સાયક્લોબ્યુટેન. ક્લિયર? અહીંયા 5 કાર્બન છે, માટે આપણે એને કહીશું સાયક્લોપેન્ટેન. બધા સિંગલ બન છે એટલે એન જ પ્રત્યે લાગશે. અને અહીંયા 6 કાર્બન છે, માટે આપણે એને કહીશું સાયક્લોહેક્ઝેન, જે તમે જાણો છો ઓલરેડી. ઓકે, તો આ સિરીઝ કેની માટે છે તમને કહી દઉં. છે 11th નો પાર્ટ્સ, પરંતુ જેને 11th કમ્પ્લીટ કર્યું છે તે આને સરળતાથી જોશે તો વધારે મજા આવશે અને તેને સમજાઈ પણ જશે.
અને જે 11th વાળા સ્ટુડન્ટ છે એની માટે લાઈવ હું સ્ટાર્ટ કરી રહ્યો છું. 12th સ્ટાર્ટ આપણું ચાલે જ મંડેથી ટ્યુઝડેમાં થઈ જવાનું છે. અને જે ટાર્ગેટ કરી રહ્યા છે 2021ની એક્ઝામને, ઓકે, તો એની માટે MCQ સિરીઝ પણ આપણે આ અઠવાડિયાથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ. નિયમ નંબર 2, ચક્રીય સંયોજન સાથે રહેલ શાખાઓને ન્યૂનતમ ક્રમ મળે તે રીતે ક્રમ આપો. એટલે કે ચક્રીય સંયોજન છે, હવે એમાં ચક્રીય સંયોજન તો તમે નામકરણ આપવાના 1 2 3 4 વોટ એવર જે આપો, પણ એની સાથે જે શાખા જોડાણી છે એ શાખાને ન્યૂનતમ ક્રમ મળે, એટલે કે આને એક ક્રમ આપો. પછી તમે આ રીતે કોઈ પણ દિશામાં તમે ચાલી શકો છો, કારણ કે બધા સ્થાન કેવા છે અહીંયા સરખા છે. તો અહીંયા કાંઈ ન હોય તો શું હોય, એક કાર્બન હોય, એટલે આપણી પ્રેક્ટિસ પણ થઈ જશે. ઓકે, તો અહીંયા કાંઈ ન હોય તો કેટલા કાર્બન હોય, એક કાર્બન હોય, તો આપણે એને કહીશું 1 મિથાઇલ થઈ ગયું, શાખા આવી ગઈ. હવે લાગશે સાયક્લો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન, 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. હવે પ્રશ્ન આવે અહીંયા, હવે ક્લોરીન છે, બ્રોમિન છે, આયોડિન છે. હવે ગમે બાજુથી હું નામકરણ આપું, બ્રોમિન તો મિડલમાં આવવાનો, ચાલો એનો તો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પણ શું મારે નામકરણ ક્લોરીનથી સ્ટાર્ટ કરવું જોઈએ કે નામકરણ આયોડિનથી સ્ટાર્ટ કરવું જોઈએ, એ પ્રશ્ન આવે. તો તમે અહીંયા લગાડી શકો છો તમારો ABCDનું જ્ઞાન. કઈ રીતે, તો કે ક્લોરીનનો આવે C અને આયોડિનનો આવે I. ઓકે, આયોડિનમાં ભલે આપણે એ બોલવી પણ આવે ABCD પ્રમાણે I. તો સ્વાભાવિક છે ક્લોરીનનો C પહેલાં આવશે, તો આને નામકરણ પહેલાં નંબરિંગ પહેલાં આપશું અને આ આવશે 3. એટલે કે ન્યૂનતમ ક્રમ મળે તે રીતે આપણે ક્રમ આપશું. લખવાનું કઈ રીતે, તો ABCD પ્રમાણે ક્લોરીન C આવે પણ બ્રોમો B આવે, તો એ પહેલાં આવશે તો કે 2 બ્રોમો, પછી C પ્રમાણે ક્લોરો 1 ક્લોરો, 2 બ્રોમો 1 ક્લોરો, 3 આયોડો. ઓકે, 3 આયોડો. અહીંયા તમારે જોઈન્ટ જ નામ લખવાનું થશે, મારે જગ્યા નથી માટે હું નીચે લખું છું સાયક્લોહેક્ઝેન. ક્લિયર દરેક વિદ્યાર્થી મિત્રોને, સાયક્લોહેક્ઝેન. ઓકે, ચાલો આગળ વાત કરીએ તો કે નિયમ નંબર 3. હવે આ નિયમ નંબર 3 અને 4 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નિયમ નંબર 3 થી લઈને 4 જે છે ખૂબ જ મહત્વના છે. એની અંદર પેટા નિયમો મેં બનાવેલા છે, કઈ રીતે જોજો, તમારા ટોટલી કન્ફ્યુઝન દૂર કરી દઈશ. નિયમ નંબર 3નો પહેલો નિયમ જે છે, જ્યારે ચક્રીય સંયોજન સાથે જોડાયેલ શાખા વધુ કાર્બન પરમાણુ ધરાવતી હોય તો તેને મુખ્ય શૃંખલા કહેવાય. કોને, તો અહીંયા શાખાને કહેવાય છે. પ્રશ્ન એવું બને, અહીંયા જો ઉદાહરણ આપ્યું છે, ચક્રીય સંયોજન છે પણ એની સાથે જે શાખા જોડાણી છે એના કાર્બન પરમાણુ ચક્રમાં રહેલા કાર્બન પરમાણુ કરતાં વધારે છે. તો અહીંયા તો 3 કાર્બન પરમાણુ છે, જ્યારે ચક્રમાં રહેલા કાર્બન પરમાણુઓ કેટલા છે, તો ગણો 1 2 3 4 અને 5 છે. તો સ્વાભાવિક થઈ ગયું કે અહીંયા 3 કાર્બન પરમાણુ છે અને અહીંયા 5 કાર્બન પરમાણુ છે. તો 3 કાર્બન પરમાણુ છે તો એ તો ઓછા થયા 5 કાર્બન કરતાં, તો આપણે 5 કાર્બનને મુખ્ય ગણશું, માટે આ મુખ્ય શૃંખલા બનશે. તો મુખ્ય શૃંખલાની પસંદગી થઈ ગઈ છે, માટે નામકરણ આપશું. તો આ બાજુથી નામકરણ આપાય, શું કામ કે અહીંયા જે આ શાખા છે તે આપણને નજીક મળે. તો ઓકે, શાખા કઈ થઈ ગઈ, તો શાખા તો એક ચક્રીય છે 2 ઉપર, તો આનું નામ થશે 2 સાયક્લો. જો ખાલી એમના મત તો પ્રોપેન હોત, પણ શાખા આવે એટલે આઇલ લાગે, તો પ્રોપાઇલ. ઓકે, પ્રોપાઇલ 5 કાર્બન હોવાથી આપણે કહેશું એને પેન્ટેન. ક્લિયર દરેક વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટમાં પણ સાથે સાથે જણાવતા જશો કે જેથી તમને ખ્યાલ આવતો જાય, મને ખ્યાલ આવતો જાય કે નહીં વિદ્યાર્થી મિત્રોને ક્લિયર છે. ઓકે, એનો જે પેટા નિયમ નંબર 2 જોજો, જો ચક્રીય સંયોજનમાં રહેલ કાર્બન પરમાણુની સંખ્યા એની સાથે જોડાયેલ શાખા કરતાં ચક્રવાળા કાર્બન વધુ હોય તો અહીંયા તો આપણે શું કર્યું, અહીંયા તો શાખામાં વધુ કાર્બન પરમાણુ હતા માટે આપણે તો શાખાને મહત્વ આપ્યું મુખ્ય શૃંખલા તરીકે, શાખાને ગણી લીધી, એટલે કે આ ચેનને ગણી લીધી. જ્યારે તમને એમ કહું કે ચક્રીય સંયોજન જે છે, ચક્રીય સંયોજનમાં વધુ કાર્બન પરમાણુ છે, જો શાખામાં તો 2 જ છે, શાખામાં તો 1 ડેશ અને 2 ડેશ છે, તો તમારે ચક્રને મુખ્ય ગણવાનું. કોને ગણવાનું મુખ્ય? ચક્રને. તો કે જો ચક્રીય સંયોજનમાં રહેલ કાર્બન પરમાણુની સંખ્યા તેની સાથે જોડેલ અન્ય શાખાઓના કાર્બન પરમાણુની સંખ્યા કરતાં વધુ હોય તો ચક્રીય સંયોજનને મુખ્ય શૃંખલા ગણવાનું. તો નામકરણ અહીંથી આપો 1 2 3, આ 4 અને આ થશે 5. તો આપણું નામકરણ થઈ ગયું. ઓકે, તો આ શું થશે 1 ઇથાઇલ, જો 2 કાર્બન છે 1 ઇથાઇલ. ઓકે, 1 ઇથાઇલ સાયક્લો. મેં તમને કીધેલું હંમેશા નામકરણ નંબરિંગને મહત્વ આપો, કારણ કે લેટેસ્ટ નિયમ મુજબ તે મહત્વનું છે. તો આ થઈ ગયું પેન્ટેન. ક્લિયર દરેક વિદ્યાર્થી મિત્રોને? ઓકે, તો હવે આગળ જોઈએ તો કે 3 નંબરનો જે પેટા નિયમ છે,
જો ચક્રીય સંયોજનમાં રહેલ કાર્બન પરમાણુની જેટલી સંખ્યા હોય એટલી જ શાખાની હોય તો શું કરવું? તો જો અહીંયા 1, આ 2, આ 3, આ 4 અને 5, આ 5 છે અને આ કાર્બન જે રહ્યો ને એ આ ચક્રનો છે, એટલે આ શાખામાં નહીં ગણાય, અહીંથી ગણાય છે 1 ડેશ, આ 2 ડેશ, આ 3 ડેશ, આ 4 ડેશ અને 5 ડેશ. ડેશ શું કામ આપ્યા? આ નંબરથી અલગ કરવા માટે, બીજું કાંઈ નહીં મિત્રો. આ નંબરથી ફક્ત અલગ નંબર કરવા માટે મેં ત્યાં ડેશ આપેલા છે. ઓકે, તો 1, 2, 3, 4 ને 5, અહીંયા 5 છે અને અહીંયા 5 છે. તો શું કરવું આવી પરિસ્થિતિ? આ બે પરિસ્થિતિ તો સમજ્યા કે ભાઈ શાખા મોટી હતી, લાંબી ચેન મળતી હતી માટે એને પ્રાધાન્ય આપ્યું હતું. જ્યારે અહીંયા ચક્રીય સંયોજનમાં વધુ કાર્બન હતા એટલે ચક્રીય સંયોજનને પ્રાધાન્ય આપ્યું હતું. જ્યારે અહીંયા તમારે આવું બને તો ચક્રીય સંયોજનને મુખ્ય શૃંખલા ગણવાની. કોને ગણવાની? ચક્રીય સંયોજનને મુખ્ય શૃંખલા ગણવાની. તો આ બધું શાખામાં વહી ગયું. તો આનું નામ શું થશે? તો કે 1 કેટલા કાર્બન છે? 5, એટલે કે પેન્ટાઇલ. 1 પેન્ટાઇલ સાયક્લો. 1 પેન્ટાઇલ સાયક્લો શું થશે? તો કે સાયક્લોપેન્ટેન. ક્લિયર દરેકને? હવે તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. નિયમ 1, 2 અને 3 જે આપણે ક્લિયર કર્યા. હવે નિયમ નંબર 4 આવે છે. હવે જોજો, અત્યાર સુધી મેં સિંગલ બંધમાં ચલાવ્યા, હવે આમાં ડબલ બંધ ઇન્ટ્રોડ્યુસ કરું છું. તો નિયમ નંબર 4 નો પહેલો નિયમ, જો ચક્રીય સંયોજન અસંતૃપ હોય. કોણ? ચક્રીય સંયોજન એટલે કે અસંતૃપ કોને કહેવાય? તો કે જેમાં દ્વિબંધ હોય, જેમાં ત્રિબંધ હોય એને અસંતૃપ કહેવાય. અને સંતૃપ કોને કહેવાય? જેમાં સિંગલ બંધ હોય. તો અહીંયા જો શાખામાં સિંગલ બંધ છે પણ ચક્રીય સંયોજનમાં તો કે ડબલ બંધ છે. અહીંયા રહ્યો ડબલ બંધ, પાય બંધ હાજર છે. તો તમારો ચક્રીય સંયોજન જો અસંતૃપ હોય, શાખા સંતૃપ હોય, એવી રીતે અહીંયા જો તો આ ચક્રીય સંયોજન જે છે એમાં અહીંયા જે ચક્રીય સંયોજન જે છે એ કેવું છે? તો કે અસંતૃપ છે અને શાખા સંતૃપ છે. તો તમે કોને મુખ્ય ગણશો? તો તમારે ચક્રીય સંયોજનને મુખ્ય ગણવાનું. કોને? તો ચક્રીય સંયોજન બનશે ને મુખ્ય શૃંખલા ગણવી. ને મુખ્ય શૃંખલા ગણવી. ઓકે, મુખ્ય શૃંખલા. તો નામકરણ આપવાનું થાય તો નંબરિંગ આપવાનું થાય. તો નંબરિંગમાં દ્વિબંધને પ્રાધાન્ય આપશું. તો 1, 2. હવે ક્યારે જો આ મિસ્ટેક ન કરતા, ઘણા વિદ્યાર્થી મિત્રો કરે છે, બહુ જ ખોટી વસ્તુ થાય. આમ નહીં ચાલે. દ્વિબંધ વાળો કાર્બન જે છે હંમેશા નંબરિંગ પ્રમાણે 1, 2 જ આવશે. 3 હોય તો 4 આવશે, 2 હોય તો 3 આવશે. લાઇન ટુ લાઇન જ ચાલશે. આ 3, આ 4, આ 5 અને આ 6. તો આ થઈ જશે 1 ડેશ અને આ થઈ જશે 2 ડેશ, એટલે 2 કાર્બન છે ત્યાં. બરોબર. તો આનું નામકરણ શું થશે? તો કે ભાઈ 3 ઇથાઇલ. ઓકે, હવે આ ચક્રીય સંયોજન છે માટે સાયક્લો 3 ઇથાઇલ સાયક્લોહેક્સ. ક્યાં દ્વિબંધ આવ્યો? તો પહેલા કાર્બન ઉપર માટે સાયક્લોહેક્સ 1 ઓકે. હવે અહીંયા જો દ્વિબંધને પ્રાધાન્ય દેવું પડશે કારણ કે અસંતૃપ છે. ભલે આ મોટી ચેન હોય પણ અસંતૃપ તો આ છે માટે આને પ્રાધાન્ય દો. 1, 2 અને આ 3. તો કે આ 1 ડેશ, આ 2 ડેશ, આ 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ અને આવશે 4 ડેશ. એટલે મને ખબર પડે કેટલા કાર્બન છે. ઓકે, તો આ થઈ જશે 3. શું છે? તો કે બ્યુટાઇલ. શું છે? તો કે બ્યુટાઇલ. 3 બ્યુટાઇલ. ઓકે, 3 બ્યુટાઇલ. કેટલા કાર્બન છે? તો કે પ્રોપ. 3 બ્યુટાઇલ પ્રોપ. ઓકે, પ્રોપ 1 ઇન. ચાલે? યસ ઓર નો? ચાલશે? ચલો ફટાફટ રીતે મને જણાવો. ચાલશે? રાઈટ, કમ્પ્લીટ છે. ઓકે, તો તમે કેને નંબરિંગ આપશો? તો તમે નંબરિંગ જે છે તમારે કેને આપવાનું થશે? તો કે નંબરિંગ તમારે મુખ્ય શૃંખલા તરીકે ચક્રીય સંયોજન ગણવું પડશે. શા માટે? કારણ કે તે કેવું છે? અસંતૃપ છે માટે. હવે તમે નંબરિંગ અહીંયા 1, 2 અથવા અહીંથી 1 આપ્યા હોત 1, 2 તો 2 અને 3 ઉપર આવે તો એ તો ચાલે નહીં, માટે તમારે 1 ઇન કરવું પડે. ઓકે, તો આ નિયમ નંબર 4 નો પેટા નિયમ નંબર 2. જો ચક્રીય સંયોજન સંતૃપ હોય પણ શાખા અસંતૃપ હોય તો જો હું કેટલી સરખામણી કરાવું છું અહીંયા પહેલેથી કહું. આવી સરખામણી કરી, શાખા લાંબી હોય તો, શાખા ટૂંકી હોય તો ચક્રને મહત્વ અપાવરાયું, પછી બંને સરખા હોય તો ચક્ર મહત્વ ગણાશે. હવે જોજો દ્વિબંધ આવ્યા તો ચક્રીય સંયોજનમાં જો દ્વિબંધ હોય તો ચક્રીય સંયોજનને મુખ્ય ગણશું. જ્યારે ચક્રીય સંયોજન સાથે જોડાયેલી શાખા
ચક્રીય સંયોજન સાથે જોડાયેલી શાખા અસંતૃપ હોય તો તમારે શાખાને મુખ્ય શૃંખલા ગણવાની. કોને? શાખાને. ચક્રીય સંયોજન ભલે ગમે એવડું હોય તો એ કેમાં જતું રહેશે? તો કે પેટામાં જતું રહેશે. જોજો, તો પેટા શાખામાં જતું રહેશે. તો એનું નામકરણ તમે કરવા જાઓ તો દ્વિબંધને પ્રાધાન્ય આપો. 1 2 3 આ 4 અને આ 5. બરાબર, તો આ થઈ જશે 1 ડેશ, આ 2 ડેશ ને 3 ડેશ. બરાબર, તો આ શું આવશે? તો કે 4 ઉપર છે. કોણ? સાયક્લો. 4 સાયક્લો. 3 કાર્બન છે, પ્રોપેન હોય માટે શાખા છે એટલે કે પ્રોપાઇલ. કેટલા કાર્બન ટોટલ? 5. પેન્ટ 1 ઇન. ક્લિયર? દરેકને આ નિયમ ખબર પડી ગઈ. શાખાને મુખ્ય શા માટે ગણી? કાર્બનની જે સ્ટ્રેટ લાઈન હતી એને મુખ્ય શા માટે ગણી? કારણ કે તે અસંતૃપ હતી, ત્યાં દ્વિબંધ હતો. એટલે અહીં કંઈ ને કંઈ તો અસંતૃપ્તાનો નિયમ પણ લાગુ પડી જાય છે. ચાલો નિયમ નંબર 3 જોઈએ. નિયમ 4 નો પેટા નિયમ 3. જો ચક્રીય સંયોજન અને શાખા બંને અસંતૃપ હોય, જો ચક્રીય સંયોજનમાં શાખા અને બંને અસંતૃપ હોય તો તમે ચક્રીય સંયોજન અથવા શાખામાં જેના કાર્બન પરમાણુ વધુ હોય તેને ગણી શકો, અથવા જેમાં દ્વિબંધ કે ત્રિબંધની સંખ્યા વધુ હોય. જોજો હું જે બોલ્યો તે કહું છું. ઓકે, જો ચક્રીય સંયોજન અને શાખા બંને અસંતૃપ, એટલે કે અહીંયા દ્વિબંધ છે, અહીંયા દ્વિબંધ છે, અહીંયા બધું અસંતૃપ છે. ચક્રીય સંયોજન એ અસંતૃપ છે, એની સાથે જોડાયેલી શાખા પણ અસંતૃપ છે. તો કોને મુખ્ય ગણવું? તો કે જ્યાં દ્વિબંધ અને ત્રિબંધ વધુ હોય એને મુખ્ય ગણો. ચક્રમાં કેટલા દ્વિબંધ છે? તો કે 1. શાખામાં કેટલા છે? 2. તો તમે શાખાને ગણો. એટલે કે આ જે છે તમારી મુખ્ય શૃંખલા બનશે. આ જે છે તમારી શું બનશે? મુખ્ય શૃંખલા. શું કામ? કે તેમાં 2 દ્વિબંધ રહેલા છે. તેમાં કેટલા દ્વિબંધ રહેલા છે? તો કે 2 દ્વિબંધ રહેલા છે. તો ન્યૂનતમ ક્રમ અહીંથી આપવા જાવ તો 1 2 3 4 ઉપર ચક્રીય આવે, અને અહીંથી આપું તો 3 આવે. તો 3 આવે એવું જ કરાય. 1 2 આ 3 આ 4 આ 5 અને આ 6. અને અહીંયા આવશે 1 ડેશ, આ 2 ડેશ અને આ 3 ડેશ. હવે પ્રશ્ન શું થાય? જોજો, હવે પ્રશ્ન અહીંયા થશે, અહીંયા દ્વિબંધને 1 આવ્યું નહીં તો કેવી રીતે નામકરણ કરવું? આ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. જોજો, તો કે ભાઈ આનું નામકરણ કઈ રીતે થશે? આનું નામકરણ થશે 3 ઉપર છે. 3 જોજો ખાસ કાઉન્સમાં જશે. શું કામ કાઉન્સમાં? કારણ કે મારે આ હજી એમાં પેટા નંબરિંગ કરવું પડશે. એટલે તો કે 3 સાયક્લો, 3 સાયક્લો પ્રોપ 2 ઇન, અને તમારે ફરજિયાતપણે આ ચક્ર કેનાથી જોડાનું? તો કે 1 આઇલ. આ લખવું પડશે. આ મહત્વનું છે કે આ દ્વિબંધ વાળું દ્વિબંધ જો 1 હોત તો વાંધો ન આવે, પણ 1 ઉપર નથી, આ 2 ઉપર છે માટે પ્રોપ 2 ઇન. તો ચક્ર કેનાથી જોડાનું? 1 થી. તો એને કહેવાશે આઇલ. હવે ક્લિયર છે. ટોટલ કાર્બન કેટલા? 6. 2 દ્વિબંધ માટે જેમ ચાલતું હતું એમ હેક્ઝા 1 5 ડાઇન. ક્લિયર? જોજો ફરીથી સમજાવું છું કે અહીંયા મેં દ્વિબંધ 2 હતા માટે આને મુખ્ય શૃંખલા તરીકે ગણી છે, જેમાં કેટલા કાર્બન હતા? 6. અહીંયા 3. તો 3માં જે આ ચક્રીય સંયોજન જે જોડાનું છે એ 1 થી જોડાનું છે, અને દ્વિબંધ મારો જતો રહ્યો છે 2 નંબરના કાર્બન ઉપર, માટે 3 ઉપર કાઉન્સ કર્યો કારણ કે આઇલ આવશે. એટલે સાયક્લોપ્રોપ 2. પ્રોપ શા માટે? 3 કાર્બન છે માટે પ્રોપ 2 ઇન 1 આઇલ. તો અહીંયા જે છે આપણું ધ્યાન આવવું જોઈએ. આ મહત્વનું છે. જો હું એરો કરી દઉં છું તમને, આ જે છે એ મહત્વનું છે. 6 કાર્બન હોવાથી હેક્ઝા 1 અને 5 ડાઇન. દરેકને ક્લિયર હશે? ચાલો આગળ જોઈએ. નિયમ નંબર 4 નો ચોથો નિયમ. જો બંનેમાં સમાન દ્વિબંધ હોય, એટલે કે ચક્રમાંય દ્વિબંધ છે, શાખામાંય દ્વિબંધ છે, સંખ્યા સરખી છે, તો હવે શું કરવું? તો બસ ચક્રીય સંયોજનને મુખ્ય ગણી લ્યો. ચક્રીય સંયોજનને શું કરો? મુખ્ય ગણી લો. તો નંબરિંગ અહીંથી ન કરાય, અહીંથી કરાય, જેમાં શાખાય કામ આવી જાય. આપણે 1 2 3 4 5 6, આ 1 ડેશ, આ 2 ડેશ અને આ આવશે 3 ડેશ. તો હવે જો એનું નામકરણ શું થશે? તો એનું નામ થશે 1 1. ઓકે, કાઉન્સમાં જશું આપણે. પ્રોપ 2 ઇન. અહીંયા આઇલ લગાડવાનું નથી. બરાબર, અહીંયા આઇલ લગાડવાનું નથી. સાયક્લો, કારણ કે જે સ્ટ્રેટ ચેન છે માટે સાયક્લો હેક્ઝા ક્યાં છે? પહેલા ઉપર છે. તો કે 1 ઇન. ઓકે, ફરીથી કહું છું તમને. અહીંયા પહેલા નંબર ઉપર 3 કાર્બન હતા, જેમાં એક દ્વિબંધ બીજા ઉપર હતો, માટે કાઉન્સમાં લખવું પડ્યું પ્રોપ 2 ઇન.
સાયક્લોહેક્ઝાવનીન, સાયક્લોહેક્ઝાવનીન. ઓકે, ક્લિયર. હવે જો કોઈ એક શૃંખલા સાથે વધુ સંખ્યામાં સમાન ચક્ર જોડાના હોય તો શું કરવું? નિયમ નંબર 5 સમજાવું છું. જો એક જ શૃંખલા સાથે વધુ સંખ્યામાં સમાન, એટલે આય સમાન છે, તો આનું નામકરણ શું કરવું? કોને મુખ્ય ગણવું? કયા ચક્રને મુખ્ય ગણવું? આ ચક્રને મુખ્ય ગણવું કે આ ચક્રને? જો આવી પરિસ્થિતિ થાય તો બેયને જવા દો, બંને વિરોધ કરે છે, બેયને મૂકી દો, આપણે આને મુખ્ય ગણી લ્યો, આને મુખ્ય ગણી લ્યો, ભલે એક કાર્બન હોય. ઓકે, તો હવે આનું નામ શું થશે? તો કે બે ચક્ર શાખામાં જતા રહ્યા, તો કે ડાયસાયક્લો શું આવશે? પ્રોપાઇલ, ડાયસાયક્લોપ્રોપાઇલ. એક કાર્બન હોવાથી અહીંયા કહેશું મિથેન. ઓકે, અહીંયા જોવા જાવ તો મુખ્ય આને ગણશું 1 અને 2, બરાબર. તો અહીંયા નામ આવશે ડાયસાયક્લો બ્યુટાઇલ ઇથેન, ડાયસાયક્લોબ્યુટાઇલ ઇથેન. ક્લિયર દરેકને? નિયમ નંબર 5 હવે ક્લિયર હશે. તો નિયમ નંબર 6 ની વાત કરીએ. નિયમ નંબર 6 જે કહે છે, જો ચક્રીય સંયોજનમાં દ્વિબંધ હોય તો તેને શાખા કરતા ન્યૂનતમ ક્રમ પ્રાપ્ત થાય. એટલે કેવા શું માંગે છે? તો જસ્ટ એક ઉદાહરણ લઈ લઉં. આ નિયમ ઓલરેડી આગળ આવી ગયો છે, પરંતુ ઘણી વખત કેવું બને છે, ઘણી વખત આવો કોઈ કેસ હોય ત્યારે તમને કન્ફ્યુઝન ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે મેં આ ઉદાહરણ લીધું, NO2 અહીંયા લીધું, બરોબર. તો હવે તમને એમ કે જો ચક્રીય સંયોજનમાં દ્વિબંધ હોય અને શાખા હોય તો મારે ક્રમ કોને આપવો? દ્વિબંધને આપવો કે શાખાને? તો દ્વિબંધને પ્રાધાન્ય આપો. કોને? દ્વિબંધને. ઓકે, તો એ વાત કેમાં હતી? તો કે સંતૃપમાં હતી. કેમાં હતી? સંતૃપમાં હતી. ઓકે, તો અહીંયા એક પ્રશ્ન એ થશે, તો કે કોને મારે પ્રાધાન્ય આપવું? તો અહીંયા જે કીધું શાખાઓ કરતા ન્યૂનતમ ક્રમ મળે. કોને? દ્વિબંધને. એટલે કે આ નિયમ ઓલરેડી અસંતૃપમાં હતો, એ જ રીતે ચાલવાનું છે. તો આ રીતે અહીં નામકરણ આપી દો, એઝ ઇટ ઇઝ. બહુ સિમ્પલ છે. તો આનું નામકરણ થઈ જશે 3 બ્રોમોનો B, નાઇટ્રોનો N, તો 4 નાઇટ્રો. 6 કાર્બન હોવાથી, ચક્ર હોવાથી સાયક્લો, 6 કાર્બન હોવાથી હેક્સ, એક જ સિંગલ બનશે માટે 1 ઇન. 3 બ્રોમો 4 નાઇટ્રો સાયક્લો હેક્સ 1 ઇન. ક્લિયર? બીજું કાંઈ નથી. આ નિયમ રિપીટ થઈ રહ્યો છે, પરંતુ આ નિયમ ક્યાં હતો? તો આ નિયમ હતો અસંતૃપ હાઇડ્રોકાર્બનનો નિયમ હતો, ક્રમ આપવા માટેનો પહેલો નિયમ. જોઈ શકો છો તમે. જો ચક્રીય સંયોજનમાં દ્વિબંધ હોય તો તેને શાખાઓ કરતા ન્યૂનતમ ક્રમ પ્રાપ્ત થાય. શાખાઓને નહીં આપવાનો, પણ દ્વિબંધને પ્રાધાન્ય આપવાનું તમારે રહેશે. તો આ તો નિયમ નંબર 6. નિયમ નંબર 7 શું કહે છે? જો એલિસાયક્લિક સંયોજન સાથે બેન્ઝીન જોડાયેલું હોય, એલિસાયક્લિક સંયોજન સાથે બેન્ઝીન, આ તો ખુદ ગબ્બર આવી ગયો. તો હવે શું કરવું? તો બેન્ઝીનને મુખ્ય ગણવાનું. કોને ગણવાનું? મુખ્ય કોને ગણવાનું? બેન્ઝીનને. તો આ કેટલા કાર્બન છે? 5, માટે આનું નામ થઈ જશે સાયક્લોપેન્ટાઇલ. શાખામાં જતું રહેશે, સાયક્લોપેન્ટાઇલ. આખો શબ્દ એક જ લખવો પડશે તમારે, ગબ્બરનું નામ બેન્ઝીન. ઓકે, હવે અહીંયા શું કરવું? અહીંયા તો શાખા છે, તો નંબરિંગ ક્યાંથી કરવું? નંબરિંગ તમારે કરવાનું થશે, આને મુખ્ય ગણી નંબરિંગ અહીંથી આપો. 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. નંબરિંગ થઈ ગયું. વાહ ભાઈ વાહ. તો પેટા નંબરિંગ તો અહીંથી જ આપવું પડશે. જો આ બાજુ ચાલો તો દૂર પડશે. તો આ 2 ડેશ, આ 3 ડેશ, આ 4 ડેશ, આ 5 ડેશ. ઓકે, 5 ડેશ થઈ ગયું. અને હવે એક બાકી રહ્યું 6 ડેશ. તો આ 6 ડેશ સુધી આપણે પહોંચી ગયા. ક્લિયર? 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ, 5 ડેશ અને 6 ડેશ. તો હવે આનું જે છે, આનું શું કરશું આપણે નામ? ચાલો કયો, આનું નામકરણ શું કરશું? ક્લિયર? તો આનું નામકરણ જે થશે 1, એની અંદર કોણ છે? તો એની અંદર છે 3 ઇથાઇલ, 3 ડેશ ઇથાઇલ, 3 ડેશ ઇથાઇલ સાયક્લોહેક્ઝાઇલ, સાયક્લોહેક્ઝાઇલ, કારણ કે 6 કાર્બન છે માટે સાયક્લોહેક્ઝાઇલ. પછી ક્યાં આવ્યું? તો કે 3 નાઇટ્રો બેન્ઝીન, 3 નાઇટ્રો બેન્ઝીન. ઓકે, તો તમને હવે ક્લિયર થઈ ગયું છે નિયમ નંબર 7 પણ. અને ટોટલી નિયમ મેં જે તમને એલિસાયક્લિક સંયોજનો માટે જેટલા નિયમ થઈ શકતા તેટલા મેં વર્ગીકરણ. જો IUPACને શીખવું હોય તો બને એટલા નિયમોને છૂટા પાડો, એક એક ઉદાહરણ પકડો, એક એક
પોઈન્ટ પકડો તો તમને ઝડપથી આવડશે. તો નિયમ નંબર 1 હતો નામકરણમાં પ્રાથમિક પૂર્વક તરીકે સાયક્લો લગાડવાનું, એ જોયું. પછી ચક્રમાં કોને ન્યૂનતમ ક્રમ આપવો એ જોયું. ચક્ર કરતાં ચક્રીય સંયોજન કરતાં શાખા મોટી હોય તો મુખ્ય શૃંખલા શાખાને ગણો, જો શાખા નાની હોય તો ચક્રને મુખ્ય ગણો, બંને સરખા હોય તો ચક્રીયને મુખ્ય ગણો. પછી જો દ્વિબંધ જેમાં હોય, અસંતૃપ્તતા જેમાં હોય એને મુખ્ય ગણો, શાખામાં હોય કે ચક્રીયમાં. જો બંનેમાં હોય તો વધુ કેમાં દ્વિબંધ છે એને ગણો, અથવા બંનેમાં સરખા હોય તો ચક્રને ગણો. પછી જો ચક્ર બે સરખા જોડાના હોય કોઈ એક શાખા શૃંખલા સાથે તો બંનેને સાઈડમાં મૂકી દો, શૃંખલાને મુખ્ય ગણી લ્યો, બરોબર. અને જો એની સાથે બેન્ઝીન જોડાયેલું ચક્ર અને શાખામાં જો કોઈ દ્વિબંધ હોય ને શાખા હોય તો દ્વિબંધને મહત્વ આપો, અને જો બેન્ઝીન સાથે જોડાયેલું હોય તો બેન્ઝીનને મહત્વ આપો. બેન્ઝીનને મુખ્ય શૃંખલા બનાવો. કોને? તો કે બેન્ઝીન મુખ્ય શૃંખલા બનશે, બેન્ઝીન મુખ્ય શૃંખલા ગણાશે, બરોબર, ગણાશે. મુખ્ય શૃંખલા એને ગણવાની તમારે રહેશે. ઓકે, તો અહીંયા મેં ઘણા બધા યુપીએસસી નામકરણ કરાવ્યા. હવે છે આજનું તમારું હોમવર્ક. તો CPP 6 કેમેસ્ટ્રી પ્રેક્ટિસ પ્રોબ્લેમ કે CPC 6ના તમને પ્રશ્નો આપી રહ્યો છું, જોવો છો તમારી સ્ક્રીન ઉપર. આ લેક્ચરની નોટ સાથે તમને મળી જશે આ પ્રશ્નો. ઓકે, ક્લિયર દરેક વિદ્યાર્થી મિત્રોને? તો આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો કે જેથી તમને આ નોટ્સ પણ મળે છે, એની સાથે તમને CPPના ક્વેશ્ચન મળે છે. જો તમારો કોઈ ડાઉટ્સ હોય તો તમે ટેલિગ્રામમાં મને મેસેજ કરી શકો છો. તમારા નામ અને સિટી સાથે સર્ચ કરવાનું રહેશે જૈનિક ખરસેલિયાને. તમે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર સર્ચ કરશો જૈનિક ખરસેલિયા તો તમને મારી પ્રોફાઇલ મળશે, જ્યાં તમે મને ફોલો કરી શકો છો. હું ત્યાં ઘણી બધી પોસ્ટ મૂકતો હોઉં છું કેમેસ્ટ્રીને લગતી, એજ્યુકેશનને લગતી, તો તમને એનો પૂરેપૂરો બેનિફિટ મળશે. ઓકે, તો આજના લેક્ચરને અહીંયા સ્ટોપ કરું છું. અને મેં તમને કીધું એમ કે અહીંયા રેકોર્ડેડ લેક્ચર શા માટે છે કે અહીંયા થોડુંક હું ચેન્જ કરી રહ્યો છું, માટે પણ આપણો અભ્યાસ ન અટકે માટે મેં તમને આ લેક્ચર જે છે રેકોર્ડ કરીને પણ તમને ટોટલી જે આપણે શિડ્યુલ વાઇઝ લેક્ચર આપી દીધેલ છે. માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને હા, 12th કેમેસ્ટ્રી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. મેં જે તમને ડેટ આપેલી છે અને વધારે ઇન્ફોર્મેશન પણ હું તમને ટેલિગ્રામની અંદર શેર કરી દઈશ.